હું ખરેખર ધન્યવાદ પાઠવું છું કે દાનુભાઈ તમને આ વિચાર આવ્યો, અને આ વિચાર આવ્યો અને તમે આખા યદુવંશ સમાજને સાથે લઈ અને આખે સાથે લઈને આ વિચાર લઈને તમે બધાની પ્રીતિ વધારવાનું કામ કર્યું છે, બધાનો ભાવ જગત એક કરવાનું કામ કર્યું છે. યોગેશમ સચ્ચિદાનંદમ વાસુદેવમ વ્રજપ્રિયમ ધર્મ સંસ્થાપકમ વીરમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચ. સૌથી પ્રથમ આ પિંડારાની પવિત્ર ભૂમિને વંદન કરું છું કે જે ભૂમિ ઉપર આટલું મોટું શિવકથાનું ગાયન થવા જઈ રહ્યું છે ને આજે એમના 3 દિવસ વિરામ થયા છે. એટલે આ પિંડારાની પવિત્ર ભૂમિને, જે પવિત્ર ભૂમિમાં વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, અંગીરા જેવા ઋષિઓની આ સાધના સ્થલી છે, એવી સાધના સ્થલીને વંદન કરું છું. એમની સાથે સાથે દુર્વાસા આદિ સર્વે મુનિઓની ચેતનાને પ્રણામ કરું છું. શિવ મહાપુરાણ સદગ્રંથને, વ્યાસપીઠને વંદન કરું છું. અને આપણા સૌના હૃદયમાં જેમનું સ્થાન છે એવા વક્તા શ્રી પૂજ્ય ગિરિબાપુને પ્રણામ, એમના આખા સારસ્વતોને પ્રણામ, પૂજ્ય સંતવૃંદ એટલે પૂજ્ય મહાદેવ ગિરિબાપુ, ધનસુખનાથ બાપુ, ભરત બાપુ સહિત આખા સંતવૃંદ અને સર્વે કૃષ્ણના પ્રેમમાં વશ થયેલા આખા યદુવંશી આહિર સમાજને સૌને પ્રણામ સાથે જય મુરલીધર. મારે વિશેષ સમય, હું તો શ્રવણ કરવા માટે જ આવ્યો છું, અને ખાસ કરીને દાનભાઈનો પ્રિય શબ્દ ગુરુ, એનો પ્રિય શબ્દ કે ગુરુ કથામાં તો આવશો કે નહીં? અરે મેં કીધું આ તો મારી દ્વારિકામાં જ કથા છે, કદાચ મારી હરિદ્વારમાં કથા હોત તો હું આમાં આવે ચોક્કસ. આ તો નજીક છે ને આવી શકો, બાકી પ્લેન હેલિકોપ્ટર લઈને પણ આમાં આવે તો. કારણ કે જ્યારે કોઈ એટલા બધા વ્યક્તિઓ ભેગા થતા હોય ત્યારે નિયમ એવો છે, ઋગ્વેદ એવું કહે છે, સમાની વહ આકુતિ સમાના હૃદયાની વહ સમાન મસ્તુઓ મનો યથા વસ્તુ સાહસતી. કોઈ પણ રીતે જો સંગઠનને મજબૂત કરવું હોય તો 3 સોપાનો જરૂરી છે, 3 પગથિયા જરૂરી છે. કોઈ પણ સંગઠનને મજબૂત કરવું હોય, કોઈ સમાજને મજબૂત કરવો હોય, કોઈ પણ જ્ઞાતિને મજબૂત કરવી હોય, કોઈ પણ ઘરને મજબૂત કરવું, કોઈ પણ રાષ્ટ્રને મજબૂત કરવું હોય તો એમાં પહેલું પગથિયું સમાની વહ આકુતિ. આકુતિ એટલે સંકલ્પો. તમારા બધાના સંકલ્પો એક થાય એવું કહેવું હોય તો ત્યારે જ આપણે કહી શકીએ કે જ્યારે બધા લોકો ભેગા મળે, બધાને એવું થાય કે આ આટલા હજારો લોકો પિંડારામાં શું કરતા હશે? કોઈ પ્રશ્ન પૂછે તો એને જવાબ આપવાની જરૂરિયાત છે વેદના માધ્યમથી, કે ભેગા થાશું સમૂહ લગ્નો, સામૂહિક કાર્યક્રમ, સામૂહિક મેળા, સામૂહિક મંડપો. 65 કરોડ લોકો કુંભમાં ભેગા થયા તો એની પાછળનું કારણ લોકો નવરા હતા ને ભેગા થયા એમ નહીં. લોકો ભેગા થાય ને ભેગા થાય તો એકબીજાના શ્વાસ મળે. તમે જેટલા લોકો નજીક બેઠા છો બધાના શ્વાસ મળે છે, અને શ્વાસથી શ્વાસ મળે, પ્રાણથી પ્રાણ મળે તો જ પ્રીતિ ઉત્પન્ન થાય. પ્રીતિ ઉત્પન્ન કરવી હોય તો શ્વાસ મેળવવા પડે. તમને એના 3 ઉદાહરણ આપું. એનું પહેલું ઉદાહરણ, સૌથી પ્રથમ નાના બાળકને એની મા સાથે પ્રેમ હોય, કારણ કે એની માનો ને એ દીકરાનો રોજ શ્વાસ મળે છે એટલે પ્રીતિ હોય. કદાચ એની મા નોકરી કરતી હોય ને બહાર જતી હોય, દાદા દાદી સાથે બાળક રહેતો હોય, રોજ દાદા દાદી સાથે શ્વાસ મળતા હોય તો સૌથી વધારે પ્રેમ એને દાદા દાદી સાથે હોય, કારણ કે શ્વાસ મળે એટલે પ્રીતિ વધે. જો કુંભ જેવા મેળા ન હોત તો પ્રીતિ ન થાત. આ કુંભ જેવા મેળા છે એટલે પ્રીતિ થાત. મને કહેવાની ઈચ્છા થાય, પિંડારામાં પ્રીતિ વધારવા માટે આપણે ભેગા થયા છે. પ્રીતિ વધે એકબીજાની. જામનગરમાં રહેવા વાળો હોય એને ગીર સોમનાથના લોકો સાથે પ્રીતિ થાય, કોઈને રાજુલામાં રહેવા વાળો હોય એને રાજકોટના લોકો સાથે પ્રીતિ થાય. અરે કોઈ ખૂણામાં રહેવા વાળો હોય એ પિંડારામાં પ્રીતિ વધારવા માટે ભેગો થયો છે. પ્રીતિ વધારવી હોય તો શ્વાસ મેળવવા પડે. લગ્ન થઈ જાય પછી બધા કે તું પત્ની વાળો થઈ ગયો, પત્નીનું બહુ માને, અમારું તો માનતો જ નથી. અરે રોજ પત્ની સાથે શ્વાસ મળે છે એટલે પ્રીતિ વધી છે. એનાથી પણ આગળ મને કહેવાની ઈચ્છા થાય, તમે સ્કૂલમાં ભણવા જાઓ, ક્યારેક વિદ્યાર્થી શિક્ષકનું ન માનતો હોય, એના મા બાપનું ન માનતો હોય,
પણ એનો ક્લાસમેટ હોય કે હાલો આજે ગુલટી મારી દેવાની છે એટલે એ ગુલટી મારી દે. શા માટે? એક બેન્ચમાં બેઠા હતા, બેના શ્વાસ મળતા હતા એટલે પ્રીતિ વધી. પિંડારું પ્રીતિ વધારવા માટે છે. આ પિંડારે એટલે ભેગા થયા છે, બધાની પ્રીતિ વધે અને એ શ્વાસ મળે તો જ વધશે. એટલે સમાની વહ આકુતિ, એના પછી સમાના હૃદયાની વહ. આપણા બધાના હૃદય એક થાય. હૃદય એટલે વિચાર સામ્યતા, પછી બીજો વિચાર આવે ભાવ સામ્યતા. ભાવ જગત એક કરવું હોય તો એક રસોડે જમવું પડે. એક રસોડે જમે એનો ભાવ એક થાય. આપણે પરિવારમાં બધાના ભાવ એક થાય એનું કારણ એક રસોડે જમતા હોય. ભાવ જગત ઊભું કરવું હોય તો ગીત અને સંગીતથી થાય. હાલરડું ગાય એટલે મને બતાવો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSમાં પણ ભાવગીત છે. RSSનું પણ એક ગીત છે. સ્વાધ્યાય પરિવારમાં પણ ભાવગીત છે. અરે ગાયત્રી પરિવારમાં પણ ગીત છે. અરે કોઈ એવું વસ્તુ જ ન હોય જેમાં ગીત ન હોય. અરે નાના સૂતા હોય તો હાલરડું પણ એક ગીત છે, અને મરી જાય ત્યારે મરસ્યા પણ એક ગીત છે. ગીત વિના ભાવ જગત. અરે લગ્નમાં 5 દિવસ પહેલા ગીત ચાલુ થઈ જાય, એનાથી ભાવ જગત જાગે. ફુવા રીસાણા હોય, માસા રીસાણા હોય, એ ગીત ચાલુ થાય એટલે રીસાયેલાનું સમાધાન થઈ જાય. જો તમારે ભાવ જગત ઊભું કરવું હોય તો સમાના હૃદયાની વહ, હૃદય સામ્યતા, ભાવ જગત એક કરવું હોય તો ગીત ગાવું પડે. અને અહીંયા 9 દિવસ સુધી શિવજીનું ગીત ગવાશે ભાવ જગત એક કરવા માટે. અને ત્રીજું સમાન મસ્તુઓ મનો. આપણા બધાના મન એક કરવા હોય તો એક મંત્રથી મંત્ર એક મન એક થશે. જેના પણ મન એક કરવા હોય એનો મંત્ર જાપ એક કરવો પડે. આટલા દિવસ સુધી આપણે બધા સાથે મળીને શિવજીના મંત્રનો જપ, બાપુ અહીં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય નો જપ બાપુ કરાવે જ છે. તમને એમ છે કે બાપુ ધૂન બોલાવે છે, આ ધૂન નથી, એક પ્રકારની મંત્ર દીક્ષા છે. લોકો મંત્રથી દીક્ષિત થઈ જાય અને આ મંત્રનો નાદ થશે. મને એવું લાગે સમુદ્ર કિનારે જલની શક્તિ એવી છે કે જલ કોઈ પણ વેવ્સને તત્કાલ પકડી લે, તત્કાલ. એ સકારાત્મક હોય નકારાત્મક હોય. એટલે આપણા ઋષિઓએ વિચાર્યું કે નકારાત્મક ઓરાઓ પ્રાપ્ત થાય એ પહેલા સમુદ્ર કિનારે મંદિરો બનાવી નાખીએ. સમુદ્ર કિનારે મંદિરો, નદી કિનારે મંદિરો. એટલે મને એવું લાગે સૌથી વધારે ભારતના દરિયા કિનારે એટલી બધી શાંતિ છે ને સકારાત્મક વિચારધારાવાળા લોકો છે. જેવી રીતે ખારવા સમાજથી લઈને જેટલા એ સમાજો છે બધા સકારાત્મક છે. એનો મતલબ છે ભારતના સમુદ્ર કિનારે મંદિરો છે. મંદિરો છે એટલે આ છે. આ સકારાત્મક અભિગમ આવ્યો. હું ખરેખર ધન્યવાદ પાઠવું છું કે દાનભાઈ તમને આ વિચાર આવ્યો. અને આ વિચાર આવ્યો અને તમે આખા યદુવંશ સમાજને અહીં સાથે લઈ અને આખે સાથે લઈને આ વિચાર લઈને તમે બધાની પ્રીતિ વધારવાનું કામ કર્યું છે, બધાનો ભાવ જગત એક કરવાનું કામ કર્યું છે. અને આવા સમુદ્ર કિનારે આવા એક તીર્થ ક્ષેત્રને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. આ પિંડારક ક્ષેત્રનો ભવિષ્યમાં ક્યારેય પણ વિકાસ થશે તો એના કેન્દ્રમાં કદાચ આહિર યદુવંશી સમાજ હશે. એના નિમિત્ત ચોક્કસ બનશું. હું કથા શ્રવણ કરવા આવ્યો છું એટલે મને તો કોઈએ કીધું કે રાધાનો અર્થ શું, તો હું રાધાનો અર્થ મેં એટલો જ કર્યો, જે કૃષ્ણના જીવનમાં ન બને બાધા એને કહેવાય રાધા. જે કોઈના જીવનમાં બાધા જ ન બને. કોઈ મને રાધા વિશે કહી તો મને કહેવાની ઈચ્છા થાય, એશામ શ્રીમદ યશોદા સુતપદ કમલે નાસ્તિર ભક્તિર નરાણામ એશામ આભીર કન્યા પ્રિય ગુણ કથને નાનુરક્તા રસજ્ઞા. આહિરની કન્યા એટલે રાધા. રાધાના જીવનમાં આખી સૃષ્ટિમાં આત્મનિવેદન નામની ભૂમિકા કોઈમાં થતી હોય. મને કહેવાની ઈચ્છા થાય, મને કહેવા દો આજે કે કૃષ્ણને એવું લાગ્યું કે ભાંડીર વનમાં કૃષ્ણને પહેલી વખત રાધાજી મળ્યા. રાધાજીએ કૃષ્ણની આંખમાં જોઈ લીધું કે આ વૃંદાવન પૂરતા સીમિત વાળો વ્યક્તિત્વ નથી, આ જગત આખાનો ગુરુ બનવાની શક્તિ આનામાં છે. આના એક પણ વૈશ્વિક કાર્યમાં મારે બાધા ન બનવું જોઈએ. અને કૃષ્ણ જતા રહ્યા પછી 100 વર્ષ સુધી રાધાજીએ એક વખત પણ કૃષ્ણને મળવા નથી ગયા, એનું સ્મરણ નથી કર્યું અને કૃષ્ણના વૈશ્વિક કાર્યમાં બાધા પણ નથી થયા. રાધયતી સકલાન કામાનીતિ રાધા, જે બધાના કાર્યોને સાધે છે. અને એનાથી પણ વિશેષ કહું, જ્યારે કૃષ્ણ ધર્મ યુદ્ધ કરતા હતા અને ક્યાંક પાંડવો હારી જશે એવો એમને ભય લાગ્યો, ત્યારે આખી નારાયણી સેના મોકલનારી રાધા હતી, બીજી કોઈ નહીં. એને ખબર પડી ગઈ કે મારે આ કરવાની જરૂરિયાત છે. તો એવા આ 9 દિવસ સુધી આપ શિવ કથાનું રસપાન કરશો. પધારેલા સૌ સંતોને પ્રણામ, આપ સૌ માતૃશક્તિને વંદન. અને એમની સાથે આખો
હું તો એવું સમજું છું કે જ્યારે આહીરો ભેગા થાય ત્યારે એમાં કૃષ્ણનું દર્શન કરવું, કારણ કે ક્યાંક ને ક્યાંક તો કૃષ્ણ વિચારધારા પ્રગટતી જ હોય. તો વિશેષ કોઈ ચર્ચા ન કરતા પૂજ્ય ગિરિબાપુને પુનઃ વંદન કરું છું. ગિરિબાપુનો એક સૌથી મોટો ભાવ હોય કે હું જ્યારે કથામાં જાઉં ત્યારે મને કથાની વચ્ચે ધરારથી આગ્રહ કરીને, બાકી બાપુ હું કથા વચ્ચે બોલતો નથી, પણ વ્યાસપીઠનો હું અનાદર પણ ન કરી શકું, કારણ કે મારા માટે વ્યાસપીઠ એટલે અમારું જીવન છે. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, વ્યાસે જ બધું આપેલું છે. એટલે વિશેષ કોઈ ચર્ચા ન કરતા આપણે શિવ કથામાં ડૂબકી લગાવીએ. અને આજ એમને પણ વિચાર આવ્યો, આ વિચાર ઉપર કૃષ્ણની કૃપા વરસતી રહે, ભગવાન ભોળાનાથની કૃપા વરસતી રહે, અને આ આહિર સમાજની એકતા અખંડિત રહે, એવા સદભાવ સાથે સૌને જય મુરલીધર. ખૂબ ખૂબ હૃદયથી પ્રણામ ડૉક્ટર મહાદેવ પ્રસાદજી.